રૂપાણી રોડ પર બંધ મકાનના નકુચા તોડી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી થઈ હતી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના રૂપાણી સર્કલમાં આવેલા બંધ મકાનમાં તસ્કરો કળા કરી ગયા છે. સોના ચાંદીના દાગીના અને દસ્તાવેજ ચીજો અને રોકડ રકમ લઈને ફરાર થતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં કલ્પનાબેન નિલેશભાઈ પંડ્યા એવા મતલબની ફરિયાદ નોંધાવી કે રૂપાણી સર્કલમાં ચંપા હાઉસિંગના બંગલામાં આવેલ તેમના મકાનમાં બેન બનેવી કિંમતી માલ સામાન રાખવા માટે મકાનમાં મૂકી ગયા હતા. જો કે બંધ મકાન હાલતમાં હોય કામવાળા બેન પાસે ત્યાં સાફ સફાઈ સમયાંતરે થતી હતી ત્યારે તારીખ 25 થી 26 વચ્ચે ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને સ્થળ ઉપર જઈને તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને કેટલાક દસ્તાવેજી ચીજો અને રોકડ રકમ મળીને રૂપિયા 1,90,000ની માલમત્તાની અજાણ્યા શખ્સ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.